નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ સાંચોર ભારતમાલા હાઈવે પર મલુપુર તરફ જતા રસ્તા પર એક ટ્રકનો અકસ્માતનો ભોગ બન્યા હતા. રાજસ્થાન પાસિંગ નંબર RJ02GC 4880 ધરાવતા ટ્રકના ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવતા તેમણે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. આ કારણે ટ્રક સીધી હાઈવે પર આવેલા પુલની RCC દિવાલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ટ્રકના એન્જિનને મોટું નુકસાન થયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહારમાં અડચણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવામાં મદદ કરી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ ભારતમાલા હાઈવે પર જમ્મુ જામનગર રોડ પર મલુપુર ગામ પાસે આવેલા પુલ પર આ દુર્ઘટના બની છે. આ જગ્યાએ વારંવાર અકસ્માતો થતા હોવાથી ફરિયાદો ઉઠી છે. તેમણે નેશનલ ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છે કે આ પુલ પર વાહનોની અવરજવર દરમિયાન અકસ્માતો થાય છે. ડ્રાઈવરો નશામાં હોય છે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ આ રોડ પરથી પસાર થતા લોકો અને નીચેથી શાળાએ જતા બાળકો માટે આ એક મોટો ખતરો છે. સ્થાનિકોએ રોડ સેફટી વિભાગને આ સ્થળે ધ્યાન આપી યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી કરી છે.